અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલા પૌરાણિક વાડીનાથ દાદાના મંદિરે ચૈત્ર માસમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. ચર્મરોગ દૂર કરનાર અને બળિયા બાપજીના મુખ્ય 3 મંદિરોમાંનું એક સજોદ તીર્થધામ એવા વાડીનાથ દાદાના મંદિરે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં ટાઢું જમવા માટે આવે છે. રવિવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પુરાણો અને લોકવાયકા મુજબ અંકલેશ્વરના સજોદ ગામ ખાતે આવેલું બળિયા બાપજી એવા વાડીનાથ દાદાનું અનેરું મહત્વ છે. મહાભારતના યુદ્ધમાં ભીમપુત્ર બર્બરીકને માતાએ પિતાને મદદ કરવા માટે જવા કહ્યું, પરંતુ બર્બરીક પોતાના પિતા ભીમને જાણતો ન હોવાથી માતાએ કહ્યા મુજબ સાંજે જે પક્ષ વિજેતા બને તેની સાથે રહેવાનું. જે તે સમયે કૌરવ વિજયી થતા બર્બરીક પાંડવ સેના નાની હોવાથી તેની હાર થશે કરતા તેમ માની તે ભગવાન કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા અને તેને રોકવા ચલાવેલા સુદર્શન ચક્રથી બર્બરીક શરીરના અંગોના 5 ટુકડા થયા હતા, જે વિવિધ સ્થળોએ પડ્યા હતા. બાદમાં ભગવાન કૃષ્ણના વરદાનના આધારે અમરત્વ પ્રાપ્ત કરી તેનું માથું સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્ર ખાતે રહ્યું અને ત્યારથી બળિયા બાપજી તરીકે પૂજાય છે. આજે તેમને ચર્મરોગ દૂર કરવાના દેવ તરીકે વિશ્વમાં પૂજા થાય છે. વડોદરાના પૂર, સુરતના કીમ પાસેના સિયાદલા ગામ અને સજોદના વાડીનાથ ખાતે તેમના અંગો પડ્યા હતા, જે જગ્યા પર તેના દેવસ્થાનો આવેલા છે. સજોદ ખાતે ચૈત્ર માસના રવિવાર, મંગળવાર અને ગુરુવારે તેમના દર્શનનું અનેરું મહત્વ હોય છે. ચૈત્ર માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને લોકો પોતાની બાધા આખરી પૂર્ણ કરવા તેમજ ટાઢું જમવા માટે વિશેષ આવી રહ્યા છે. વાડીનાથ દાદાના મંદિરના પટાંગણમાં આવેલ વર્ષો જૂનો કૂવો આવેલો છે, જેમાં ચૈત્ર માસમાં ગરમી નહીં થાય તે માટે ભક્તો જલાભિષેક કરી મંદિરને ઠંડુ રાખે છે. તેમજ ચૈત્ર માસમાં વાડીનાથ દાદાના મંદિરે ટાઢું જમવાનું મહત્વ હોવાથી ભક્તો ટાઢું જમવા માટે આવે છે અને માનતા પૂર્ણ કરે છે. સજોદ વાડીનાથ દાદાના મંદિરે લોકો ટાઢું ખાવા માટે આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રથી ખાટુ શ્યામજીના શરીરના ટુકડાઓ થયા હતા, તેમાં એક સજોદમાં હતું અને અહીંયા લોકો ચૈત્ર મહિનામાં ગુરુવાર, રવિવાર, મંગળવાર અને આડા દિવસે પણ લોકો ટાઢું ખાવા આવવાની પરંપરા છે. બીજું એક બરોડાના પોરમાં અને સિયાદલા સુરત જિલ્લાના ત્યાં પણ આવી પરંપરા ચાલે છે અને અહીંયાથી દર રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મારું નામ પવન પ્રજાપતિ છે. હું બરોડાનો રહેવાસી છું. હું નાનપણથી અહીંયા આવું છું અને આ બળિયાદેવ દાદા સજોદમાં બિરાજમાન છે, સજોદ ગામમાં બિરાજમાન છે. આનો અપાર મહિમા છે. લોકો પોતપોતાની દુઃખ હોય, દર્દ હોય, કષ્ટ હોય તો દાદા આગળ આવે છે, માનતા માંગે છે અને દાદા એની માનતા 100 નહીં 200% પૂરી કરે છે. અને આનો ચૈત્ર મહિનામાં ખાસ કરીને દાદાનો અપાર મહિમા અહીંયા જોવા મળે છે. લોકો દૂર દૂરથી અહીંયા પાણી ચડાવવા દાદાને આવે છે અને થોડીક એવી આશા લઈને આવે છે, પણ દાદા એની આશા 100% પૂરી કરે છે. મારા ફાધરને પણ વેનિકોસિસ વેનનો પ્રોબ્લેમ હતો. પછી નાના છોકરાઓ અછબડા થાય છે, ઓડી અછબડા થાય છે, તો દાદાની થોડીક એવી મનોકામના દાદા પાસે માંગતા હોય છે અને દાદા એમની પૂરી કરે છે મનોકામના. મારું નામ નીરુબેન દીપકભાઈ પ્રજાપતિ છે. હું બરોડાથી આવું છું. આજે 15 થી 20 વર્ષથી હું અહીંયા પૂજા કરવા આવું છું. તે ઉપરાંત ભજન મંડળીને ભજનને ભેટ આપ્યું છે અને ભજન બેહારું છું દર ચૈત્ર મહિનામાં. દાદાને અમે પહેલેથી, હું તો નાનપણથી મારું પિયર થાય છે અહીંયા, મારી સાસરી બરોડામાં, એટલે મને શ્રદ્ધા છે દાદા ઉપર. મહિમા ચૈત્ર મહિનાની અંદર લોકો પૂજા કરે છે અને દાદાનું જે ઠંડક આપે છે. અહીંયા છાયા છે, સારી રીતે પૂજા થાય છે. બધે જઈએ છીએ પણ આપણને અડવા નહીં દેતા. અહીંયા મસ્તીથી પૂજા કરીએ છીએ, બેસીએ છીએ, શાંતિથી ખાઈએ છીએ. બધું ભજન સારું લાગે છે. માયા છે. શું શ્રદ્ધા લઈને ભક્તો આવે છે? જેની જેવી માનતા હોય એવું કરે. જેને કોઈને, અમારા ઘરવાળાને પેરાલિસ થઈ ગયો હતો, ચાલવાનું એમ ઊભું નહોતું થવાતું, તો એમાં દાદાના હુકમથી મારું બધું કામ પતી ગયું ને ચાલતા હાલતા થઈ ગયા. એટલે મને શ્રદ્ધા છે.